વલસાડમાં 6 વર્ષની બાળકીએ નવરાત્રીની અનોખી ઉજવણી કરી। નવરાત્રી પહેલા બાળકીએ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે ગરબા રમીને નવરાત્રીની ઉજવણી કરી। દિત્યા ઓઝા નામની બાળકીએ વૃદ્ધો સાથે ગરબા રમતા ખુશીનો માહોલ છવાયો હતો। બાળકી તેની માતા સાથે વૃદ્ધાશ્રમ ગઈ હતી। આટલી નાની બાળકીએ વૃદ્ધોના ચહેરા પર ખુશી લાવવાનો વિચાર કરતા પરિવારજનોને ગર્વ થયો। કેટલાક વૃદ્ધોએ તો બાળકીને આશીર્વાદ આપ્યા અને દિત્યાના આ કાર્યને સૌ કોઈએ બિરદાવી તેના વખાણ કર્યા। હું 3 યર્સની હતી ત્યારથી હું ગરબા રમવા ધર્મેશ્વર પાસે જતી હતી। તો મેં મારી મમ્મા પાસે ઓલ્ડ એજ હોમમાં અહીંયા આવેલી તો મેં એ વિચાર્યું કે નવરાત્રિ આવી રહેલી છે તો આ લોકોને બી મેં ગરબા શીખવાડું। અહીંયાના વડીલો બહુ સારા છે એટલે મેં લોકોને નવા સ્ટેપ ને બે તાળી ને બધું સ્ટેપ શીખવાડ્યા જે મને મારા સરે શીખવાડ્યું છે। ને વડીલો સાથે મને ગરબા રમવાની ખૂબ મજા આવી। એટલે હું આજે એને અહીંયા ગરબા શીખવા માટે લઈ આવી છું। એણે એમની સાથે બેઠી વાત કરી, એમને ગરબાના સ્ટેપ શીખવાડ્યા, એને જે પણ શીખેલું હતું એ શીખવાડવાની એણે કોશિશ કરી। એ જોઈને મને થોડું પ્રાઉડ પણ ફીલ થયું, કેમ તો કે મારી દીકરી આજના આધુનિક જમાનામાં જેમાં છોકરાઓ ખાલી મોબાઈલમાં જ અટવાયેલા રહે છે એની જગ્યાએ એણે એવું વિચાર્યું કે હું કંઈ બીજું સારું કામ બી કરી શકું। તો એણે વૃદ્ધ લોકો સાથે સમય વિતાવ્યો અને એમને ગરબા શીખવાડ્યા અને એમના આશીર્વાદ લીધા। અમને તો એમ જ લાગે છે કે અમારા આશ્રમમાં આજે એક માતાજી પધાર્યા છે અને એ માતાજીને જોઈને અમે અહીંયા એટલા વડીલો ખુશ થયેલા છીએ। એમ જ લાગે છે સાક્ષાત માતાજી છે અમારી સામે। બહુ મજા, એમને જોઈને જ એક તો ખુશ થઈ ગયા છે। હવે અમારા ચહેરા ઉપર તમને હસી દેખાતી હોય તો સમજી લો કે કેટલી ખુશી છે અમને। નવરાત્રિ આવી રહી છે એટલે માતાજી પ્રમાણે અમારે એમ લાગે છે કે માતાજી અમારા અહીંયા સાક્ષાત આવીને અમને દર્શન આપી ગયા છે। એકદમ માતાજીનું સ્વરૂપ છે એને જોઈને બહુ આનંદ થયો। ખરેખર બહુ આનંદ થાય છે। થોડા ઘણા ઇમોશનલ થઈ ગયા છે। really grateful to have her here। આ તો માતાજી છે, માતાજીના બ્લેસિંગ લેવાનો, આપણે શું બ્લેસિંગ આપવાના એને।